માણાવદરમાં 1938માં નવાબી શાસનકાળ દરમિયાન નિર્મિત રસાલા ડેમ હાલમાં કાંપ ભરાઈ જવાથી મૃતપાય સ્થિતિમાં છે. યોગ્ય જાળવણીના અભાવે ડેમની જળ સંગ્રહ ક્ષમતા સાવ ઘટી ગઈ છે, જેના કારણે ચોમાસાનું પાણી સંગ્રહ થવાને બદલે વહી જાય છે. શહેરીજનોને ખેડૂતોની હાલાકીને ધ્યાને લેતા જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ દિલીપ જસાણીએ મુખ્યમંત્રીને આવેદન પાઠવી ડેમને ઊંડો કરવાની માંગ કરી છે. જો યુદ્ધના ધોરણે કાપ કાઢવામાં આવે તો આગામી ચોમાસામાં જળ સંગ્રહ વધશે અને ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવતા શહેરની પીવાના પાણીની સમસ્યા હલ થવાની સાથે ખેડૂતોને સિંચાઈમાં પણ મોટો ફાયદો થશે. દિલીપભાઈ જસાણી, માણાવદરમાં નવાબી કાળનો રસાલા ડેમ છે તે અનેકવાર રજૂઆતો કરવા છતાં ઊંડો ઉતારવામાં આવતો નથી. આ ચેક ડેમ ઊંડો ઉતારવામાં આવે તો અનેક ખેડૂતો અને ગામના પાણીનો પ્રશ્ન હલ થઈ શકે એમ છે. અને આ ડેમમાં અનેકવાર મુખ્યમંત્રીને પણ રજૂઆત કરેલી છે. શું ફાયદો થાય ખેડૂતોને? આ ડેમમાં પાણી ભરાઈ જાય તો ફાયદો જ થાય. આખી સિઝન પાણી આવેલું છે, શિયાળુ પાક થાય.